બનાસકાંઠાના વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું। સ્વયંભૂ જનમેદનીથી વિરોધીઓના હોંશ ઉડી ગયા। સંઘવીના શાનદાર, જાનદાર અને જબરજસ્ત સ્વાગતથી વિરોધીઓ પણ દંગ રહી ગયા। હર્ષભાઈના વડગામની જનતાએ પુષ્પવર્ષા કરી અને વધાવી લીધા હતા। 5000થી વધુની જનમેદનીએ હર્ષભાઈને ખભે ઊંચકી અને વધામણા કર્યા। વડગામની જનમેદનીએ હર્ષભાઈની લોકપ્રિયતાને સાબિત કરી દીધી। તો કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના ગઢમાં ભૂકંપ સર્જાયો છે। હર્ષભાઈએ વિકાસ અને જનસુખાકારી અંગે સંવાદ કર્યો। બનાસકાંઠાના વડગામમાં નાયબ મુખ્યમંત્રીએ હુંકાર ભર્યો, કહ્યું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું, તમારી તકલીફ પણ સમજી શકું છું। આપણે આક્રોશમાં આવવાની જરૂર નથી। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી સાથે છે। એક ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। વડગામ વાસીઓને જનસુખાકારી અંગે તેમણે ખાતરી આપી છે। રાજકીય રોટલા શેકનારાઓ પર એકથી એક તીરથી અમને બે નિશાન સાધ્યા। હર્ષભાઈની રેલીમાં ઉમટેલી જનમેદનીમાં સાચું સમર્થન જોવા મળ્યું। ભાજપ સરકારની લોકપ્રિયતા કેટલી છે તેનો આ જનમેદનીએ પુરાવો આપ્યો। તો હર્ષભાઈ સંઘવી આજે વડગામ પહોંચ્યા હતા, જ્યાં તેમના વધામણા વડગામની જનતાએ કર્યા હતા। જબરજસ્ત સ્વાગત તેમનું કરવામાં આવ્યું। સ્વયંભૂ ઉમટેલી જનમેદનીથી વિરોધીઓના હોંશ ઉડી ગયા। હર્ષભાઈને વડગામની જનતાએ પુષ્પવર્ષા કરી અને વધાવી લીધા હતા। હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી ગઈ। ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે મક્કમ છે। ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સની સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કર્યું। ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું, બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે। આ લડાઈ અવિરતપણે ચાલશે, સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે। અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી। ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે। અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે, આપણી સૌની છે। આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે, કાલે કોઈ બીજાનો બી બની શકે છે। આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે, મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે।